હેલો સ્ટુડન્ટ્સ, યુનિટ નંબર 4 એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણવાનું શરૂ કર્યું હતું અને એ યુનિટની અંદર જેની વાત કરેલી છે મધર, ભગવાન જ્યારે માતાનું સર્જન કરી રહ્યા હતા, ગોડ વોઝ ક્રિએટિંગ મધર, what he felt at that time, what qualities he had to put in God, what qualities he had to put in mother. He talks with the angel, and the whole story is given in unit number 4. Okay, તો આ વાર્તા, આ જે સ્ટોરી છે મધર વિશેની, એ આપણે આગળ ભણીએ છીએ અને મેં તમને કહ્યું હતું એ રીતે આ પાઠની અંદરથી તમને નિબંધ પણ પૂછાય છે મધર વિશેનો, તો એના માટે ખાસ ધ્યાન રાખજો બેટા. ઓકે, તો હવે આપણે આગળ ભણીએ છીએ. ઓકે, આ પ્રી ટાસ્ક આપણે ભણી દીધેલું. પછી આ પોએમ છે મીઠા મધુની મીઠા મેહુલારે લોલ, એ ઓલરેડી તમે ભણી ગયા છો ગુજરાતીની અંદર. પછી આ પાઠ ભણ્યા હતા. એની અંદર આપણે અહીંયા સુધી જોયું હતું. દેવદૂત ભગવાનને કહે છે કે લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. સ્ટોરી આવી હતી, ભગવાન માતાનું સર્જન કરી રહ્યા છે, એ જ વખતે દેવદૂત ત્યાં આવે છે અને ભગવાનને કહે છે, ભગવાન આવું તે તમે શું સર્જન કરી રહ્યા છો, આટલું બધું તમે શું સર્જન કરી રહ્યા છો કે આટલી બધી કાળજી એની અંદર લઈ રહ્યા છો. ત્યારે ભગવાન કહે છે કે હું મધર બનનું સર્જન કરી રહ્યો છું. મધરની અંદર કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ, એની અંદર શું ગુણ મૂકવાના છે મારે, એ બધું હું અત્યારે ધ્યાન રાખીને કરી રહ્યો છું. અને ભગવાન એને બધી માહિતી આપે છે કે 3 જોડી હાથ મૂકવાના, 3 જોડી આંખ મૂકવાની છે, 6 જોડી હાથ મૂકવાના છે, મધર આટલી સક્ષમ હોવી જોઈએ, એટલે મને આટલી તકલીફ પડે છે. અને ભગવાન આરામ કર્યા વગર સતત કામ કરી રહ્યા છે, એટલે દેવદૂત એને સૂચન કરે છે. બરાબર, લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, આ દેવદૂત હતા, એમણે સૂચન કર્યું કે પ્લીઝ ગો ટુ બેડ, પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક જ દિવસમાં તમે આટલી બધી ટ્રબલ ના લો, એક જ દિવસમાં તમે બનાવી દેવું આટલી બધી તકલીફ ના લો. ઓકે, એક જ દિવસમાં તમારે આટલી બધી તકલીફ લેવી જોઈએ નહીં. તો ભગવાન કહે છે આઈ કેન નોટ, હું ના જઈ શકું સુવા માટે. રિફ્યુઝ, રિફ્યુઝ નો મતલબ થાય છે બેટા ના પાડવી. રિફ્યુઝ નો મતલબ શું થાય છે? ના પાડવી. અથવા તો એનો સિમિલર મીનિંગ કહેવાય છે ડીનાય, DENY. ભગવાનને ના પાડી કે આઈ કેન નોટ, હું સુવા માટે ન જઈ શકું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, ઓલમોસ્ટ એટલે લગભગ, મેં લગભગ મારું કામ પૂરું કરી નાખ્યું છે. I have put the best of my ideas into this model. મારે આ મોડેલની અંદર મારા બેસ્ટ ઓફ આઈડિયાઝ મૂકવાના છે. બેસ્ટ ઓફ આઈડિયાઝ એટલે સારામાં સારા વિચારો, મારા સારામાં સારા વિચારો મારે આની અંદર મૂકવાના છે. Now this mother will heal herself when she is sick. હવે આ મધર છે એ પોતાની સાથે હીલ, હીલ એટલે સાજા થવું, when she is sick, sick એટલે બીમાર હોવું. જ્યારે આ મધર સાજી થઈ જશે ત્યારે એ પોતાની રીતે, સોરી, હીલ એટલે સાજા થવું અને she is sick. આપણે સિક હોઈએ, સિક એટલે બીમાર, જો આપણે સિક હોઈએ તો આપણે ડોક્ટર પાસે જવું પડે છે. જ્યારે ભગવાન એવું કહે છે કે જો આ મધર છે એ સિક હશે, એ બીમાર હશે, તો એ ઓટોમેટિક સાજી થઈ જશે, એને ક્યાંય જવાની જરૂર નથી, ઓટોમેટિક હીલ થઈ જશે. હીલ એટલે સાજા થઈ જવું. અહીંયા લખેલું છે heal herself when she is sick. જ્યારે તે બીમાર હશે ત્યારે પોતાની રીતે સાજી થઈ જશે. She would be able to feed a family of 6 members only on a half a kilo of cabbage. તે 6 સભ્યોના કુટુંબની અંદર 6 સભ્યો હશે તો એને માત્ર અડધો કિલો એની પાસે કોબી હશે. આમ તો 6 સભ્યો હોય તો 500 ગ્રામ કોબીમાં એને બધાનું ના બની શકે શાક બનાવવું હોય તો. ઓકે, પણ મધરમાં મેં એવા ગુણ મૂક્યા છે કે જો કોઈ સંજોગોમાં એની પાસે અડધો કિલો પણ કોબી હશે, 6 સભ્યોનું કુટુંબ હશે, તો એ બધાને ફીડ એટલે ખવડાવી શકશે. એ ગમે તે રીતે એનું બનાવી નવી વાનગી બનાવશે કે ગમે તે કરશે, પણ મેનેજ કરી અને એ એમને ખવડાવી શકશે. એન્ડ શી વુડ મેનેજ, અને આ માતાની અંદર મેં એવા ગુણ મૂક્યા છે કે કેટલું મેનેજ કરી શકશે. ઓકે, એનું જે બાળક હોય છે, માતાનું બાળક, એને બાથ,
એને નવડાવશે પ્લે, એને રમાડશે સ્ટડી, એને ભણાવશે ફૂડ, એને ખાવાનું આપશે એન્ડ સ્લીપ. સ્લીપ એટલે એને ઊંઘાડશે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. ગેટિંગ ઇરિટેટેડ એટલે ગુસ્સે થયા વગર. આમ તો ઇરિટેટ એટલે અકળાવું, પણ અહીંયા આપણે એવું લખીશું કે ગુસ્સે થયા વગર અથવા અકળાયા વગર, એવું પણ તમે કહી શકો. સહેજ પણ અકળાયા વગર, સહેજ પણ ગુસ્સે થયા વગર તે બાળકનું આ બધું કામ મેનેજ કરી શકશે. આજે પપ્પાને કહો કે આજે તમારે બાળકને નવડાવવાનું છે, રમાડવાનું છે, ભણાવવાનું છે, એને ખાવાનું બનાવીને આપવાનું છે, એને ઊંઘાડવાનું પણ છે. તો આમાંથી બે કામ કરશે, એમાં તો પપ્પાનો પારો જતો રહેશે આસમાને. બરાબર, એ કામ શક્ય નથી. માત્ર અને માત્ર કદાચ કરી પણ શકે, પણ માતાની સાથે સરખામણી ના કરી શકાય. આટલું બધું કામ માતા મેનેજ કરી શકે છે. એટલે ભગવાન કહે છે મેં એની અંદર એવા ગુણ મૂક્યા છે કે તે બાળકનું સ્નાન મેનેજ કરી શકશે, નવડાવી શકશે, રમાડી શકશે, ભણાવી શકશે, ખોરાક આપી શકશે અને એને ઊંઘાડી શકશે. without getting irritated, સહેજ પણ અકળાયા વગર. The angel went round the model of the mother very slowly. જે દેવદૂત હતા એ જે ભગવાને જે મધરનું મોડેલ બનાવ્યું હતું એની આજુબાજુ ધીમેથી ગયા. He touched it and said, અને ધીમેથી જે મોડેલ બનાવ્યું હતું એને અડ્યા અને કહ્યું કે it is too soft. આ તો અત્યંત નરમ છે, આ તો અત્યંત સોફ્ટ છે. પણ ભગવાને કહ્યું સોફ્ટ ભલે ટચ કરવામાં તને લાગતું હોય, બટ વેરી ટફ, પણ બહુ જ સખત છે. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. લોર્ડ એટલે ભગવાન, એક્સાઇટેડ એટલે રોમાંચિત થઈને કહ્યું. ભગવાને કહ્યું પણ બહુ જ સખત છે. You cannot imagine what this mother can do and endure. Imagine એટલે ધારવું. તો ધારી નહીં શકે કે આ મધર છે, આ માતા છે, can do and endure. આ માતા શું કરી શકે છે અને શું endure. endure એટલે સહન કરવું. શું સહન કરી શકે છે એ તમે ધારી પણ નહીં શકો. તમે ધારી પણ નહીં શકો આ માતા શું કરી શકે છે અને શું સહન કરી શકે છે. તો દેવદૂત હતા એમણે કીધું can it think? think એટલે વિચારવું. think એટલે વિચારવું. ભગવાને પૂછ્યું કે can it think? શું એ વિચારી શકે છે? ઓકે, can it think? શું એ વિચારી શકે છે? તો ભગવાને એને દેવદૂતને સમજાવ્યું તું તો વિચારવાની કરે છે, not only can she think, તે માત્ર વિચારી શકે છે એટલું જ નહીં, but can reason. reason એટલે કારણ આપવું, પણ કારણ પણ આપી શકે છે and compromise too. compromise એટલે સમાધાન કરવું, પણ સમાધાન પણ કરી શકે છે. કોઈ પણ સમસ્યા હોય તો એને સોલ્વ પણ કરી શકે છે, એનું સમાધાન પણ કરી શકે છે. said the Lord. ભગવાને કહ્યું. The angel was impressed. જે દેવદૂત હતા એ તો ઇમ્પ્રેસ થઈ ગયા, પ્રભાવિત થઈ ગયા કે આટલું બધું મધર કરી શકે છે, આટલી બધી ક્વોલિટીઝ તમે એની અંદર મૂકી છે. He went closer to the model. ભગવાન દેવદૂતની વધારે નજીક ગયા and moved his finger across the cheek. અને ગાલ ઉપર આંગળી આમ ફેરવી દેવદૂતે કે કેવું સરસ મોડેલ બનાવ્યું છે. ત્યારે એણે ગાલ ઉપર કંઈક જોયું અને એને આશ્ચર્ય થયું. એટલે એણે ભગવાનને પૂછ્યું કે ઓ લોર્ડ, her eyes are leaking. અરે ભગવાન, એની આંખો લીક થવું. આપણે કહીએ છીએ ક્યારેક ઘરની અંદર કોઈ નળ ખરાબ હોય તો આપણે એવું કહીએ છીએ કે આની અંદરથી પાણી લીક થાય છે. ઓકે, લીક થવું. ઓકે, તો કે આની આંખમાંથી તો કશું લીક થઈ રહ્યું છે, આંખમાંથી કશું પાણી નીકળી રહ્યું છે ભગવાન. તો ઓ લોર્ડ, her eyes are leaking. તો ભગવાને શું કીધું? કે how did this happen? આવું કઈ રીતે બને? It must be a tear. tear એટલે આંસુ. એ ચોક્કસ આંસુ હોવું જોઈએ. I have not put it there. મેં તો આંસુ ત્યાં મૂક્યું નથી. મેં તો આંસુ હજી મૂક્યા પણ નથી. બરાબર? It is a miracle. miracle જે લખ્યું છે ને, miracle નો meaning થાય છે ચમત્કાર. આ તો એક ચમત્કાર છે. The Lord exclaimed. exclaim એટલે આશ્ચર્ય થવું. ભગવાનને આશ્ચર્ય થયું. But what is a tear for my Lord? પણ ભગવાન
આંસુ શેના માટે છે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. તો ભગવાને સમજાવ્યું કે આંસુ છે એ તો કંઈક યુનિક છે. યુનિક એટલે વિશિષ્ટ, અજોડ, આખી દુનિયામાં એક જ હોય અથવા તો બહુ જ વિશિષ્ટ, અત્યંત એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય, અસામાન્ય હોય, એના માટે યુનિક શબ્દ વાપરી શકાય. એ સાવ વિશિષ્ટ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન. આ આંસુ છે કદાચ દુખાવા માટે હોય, દુઃખ માટે પણ હોઈ શકે, જોય આનંદ માટે પણ આંસુ હોઈ શકે, પ્રાઇડ ગર્વ માટે પણ હોઈ શકે, ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશા માટે પણ હોઈ શકે, લોનલીનેસ એટલે એકલતા માટે પણ હોઈ શકે. લોનલીનેસ નવો શબ્દ છે. ધ લોર્ડ એક્સપ્લેન્ડ, ભગવાને સમજાવ્યું. વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેટલું અદ્ભુત સર્જન. માતાનું સર્જન તમે ભગવાન બનાવ્યું છે તો કેટલું અદ્ભુત કહેવાય. ઓકે, હવે આ ગ્લોસરી છે એ તમારે લખવાની છે. સ્પેલિંગ તો તમે ગઈ વખત લખ્યા જ છે 3 વખત, પણ આ ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ મિનિંગ પણ લખવાના છે, જેથી પરીક્ષામાં એ પણ પ્રશ્ન છે કે સિમિલર મિનિંગ ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ શું થાય છે વોકેબ્યુલરીમાં, તમે સમજતા હોય તો તમે લખી શકો. ઓકે, આ પણ લખવાનું છે, એનો મિનિંગ પણ લખવાનો છે, અને બધા હું તમને સમજાવું છું અત્યારે ગ્લોસરી, પછી તમે બુકમાં જોઈ અને પછી લખી નાખજો. આ હોમવર્ક છે, અલગથી પીડીએફ નહીં મળે તમને, એટલે આમાં જોઈને તમારે લખી નાખવાની છે. જો બેટા, પહેલો સ્પેલિંગ લખ્યો છે સ્ટે. સ્ટે લખ્યું છે, સ્ટે એટલે રોકાવું, સ્ટે નું ગુજરાતી, બરાબર. અને ઇંગ્લિશમાં એને કહેવાય છે સપોર્ટ કરવું. સપોર્ટ એટલે સ્ટે. પછી લખ્યો છે સુધ. સુધ એટલે કામ. સુધ એટલે કામ, એટલે કે શાંત. રિલીવ પેઇન, દુઃખથી રાહત મેળવવી. પછી લખ્યું છે કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન એટલે ધ્યાન. કોન્સન્ટ્રેશન એટલે ધ્યાન. એનું ઇંગ્લિશ મિનિંગ થશે અટેન્શન. એન્જલ એટલે મેસેન્જર ઓફ ગોડ, ભગવાનના દેવદૂત. એન્જલ એટલે. એના પછી લખ્યું છે લેપ. લેપ એટલે ખોળો. લેપ એટલે ખોળો. પછી અટરિંગ એટલે સ્પીકિંગ, બોલવું. ટફ એટલે હાર્ડ, સખત, ડિફિકલ્ટ. ઓકે, હિયર એટલે, સોરી હિયર નથી લખ્યું, હીલ લખ્યું છે. હીલ એટલે સાજા થવું, ક્યોર કરવું. હીલ એટલે ક્યોર અથવા તો સાજા કરવું. ઓકે, પછી એન્ડ્યોર લખ્યું છે. એન્ડ્યોર એટલે સહન કરવું. એના સિમિલર મિનિંગ અહીંયા લખ્યા છે. એક લખ્યું છે બિયર અને ટોલરેટ, અને ત્રીજો થાય છે સફર. સફર એટલે પણ સહન કરવું. સફર, બિયર, ટોલરેટ અને એન્ડ્યોર એટલે સહન કરવું. એના માટે ઇંગ્લિશમાં તમારી પાસે કેટલા મિનિંગ આવ્યા બેટા? 4 મિનિંગ આવ્યા. ઓકે, પછી અહીંયા લખ્યું છે રીઝન. રીઝન એટલે સમજવું, કારણ સાથે, બરાબર. થિંક લોજિકલી. લોજિકલી એટલે તર્કબદ્ધ રીતે, યોગ્ય રીતે સમજવું, બરાબર. પછી કોમ્પ્રોમાઇઝ લખ્યું છે, એટલે સમાધાન કરવું, એડજસ્ટ કરવું. આ તમારે ઇંગ્લિશ જ લખવાનું છે. ઓકે, ગુજરાતીમાં તો તમે ઓલરેડી 3 વાર લખીને આપ્યું છે. જીનિયસ એટલે હાઈલી ટેલેન્ટેડ, ખૂબ જ ટેલેન્ટેડ હોય એ, ગિફ્ટેડ. પછી લીકેજ એટલે ફ્લુઇડ કમિંગ આઉટ ઓફ અ ક્રેક ઓફ અ હોલ. હોલ એટલે છિદ્ર, છિદ્રમાંથી પ્રવાહી બહાર આવતું હોય એ. પછી મેબી એટલે પરહેપ્સ, કદાચ. એક્સ્ટ્રીમલી એટલે વેરી મચ, સખત. પછી લખ્યું છે રિપ્લેસેબલ. રિપ્લેસેબલ એટલે બદલી શકાય તેવું. પઝલ્ડ એટલે કન્ફ્યુઝડ, મૂંઝાયેલું. પછી માઇટી એટલે પાવરફુલ, શક્તિશાળી. સ્ટાન્ડર્ડ એટલે અ લેવલ ઓફ ક્વોલિટી, એક ગુણવત્તા હોય. મોરેવર એટલે એડિશનલી, ઉપરાંત. મોરેવર એટલે એડિશનલી, ઉપરાંત. પછી રિફ્યુઝ એટલે ના પાડવી, રિજેક્ટ કરવું. ઇરિટેટ એટલે એનોય. ઇરિટેટ એટલે એનોય, અકળાવું. પછી રીઝન લખ્યું છે. રીઝન એટલે થિંક લોજિકલી, તાર્કિક રીતે વિચારવું. પછી રીઝન નાઉન હોય, ઓકે, આ વર્બ છે. નાઉન હોય તો એનો મતલબ થશે કારણ. મિરેકલ એટલે જાદુ. ઇંગ્લિશમાં એના સિમિલર મિનિંગ છે વન્ડર, અ વેરી એમેઝિંગ અચીવમેન્ટ. પછી યુનિક એટલે વેરી સ્પેશિયલ, અનયુઝ્યુઅલ, ખૂબ જ ખાસ. ક્રિએશન એટલે ઇનોવેશન, સર્જન. એક્સપ્લેન એટલે સમજાવવું. પછી ઓવર ટાઈમ એટલે એક્સ્ટ્રા ટાઈમ, વધારાનો સમય. કોમેન્ટ એટલે રિમાર્ક, ટીકા કરવી. ડિટેલ એટલે વિગત. સિક્રેટ એટલે હિડન, છુપાયેલું. પછી જે સિક લખેલું છે, આ સિક નો મિનિંગ થાય છે ઇલ, બીમાર. ટીયર એટલે આંસુ. પ્રાઇડ એટલે ઈગો, ગર્વ, અભિમાન. ઓકે, તો આ ગ્લોસરી છે તમારે લખવાની છે, અને એ તમારું હોમવર્ક છે. એક જ વાર લખવાની અને ઇંગ્લિશ મિનિંગ યાદ પણ રાખવાના.